તો આ તરફ કચ્છના ભુજ તાલુકામાં બેદરકારી સામે આવી છે। પશુઓને એક્સપાયરી દવાઓ છે તે આપવામાં આવતી હતી તે પ્રકારના ખુલાસા છે તે સામે આવ્યા છે। પદ્ધર ગામની ઘટના પશુપાલન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી। જાતીય જે પશુઓ છે તેમને આરોગ્ય સારવાર કેમ્પના નામે તેમના આરોગ્ય સાથે જ ચેડા કરવામાં આવી રહ્યા હતા। એક્સપાયરી દવાઓ આપવામાં આવી હતી અને વિવાદ સર્જાયો છે। પશુ સારવાર કેમ્પમાં મોટી લાલિયાવાડી જોવા મળી। પદ્ધર ગામની ઘટના સરપંચે પશુપાલન વિભાગની પોલ છતી કરી નાખી। જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। પશુપાલન વિભાગ માત્ર કાગળ પર કામગીરી કરતું હોવાના આરોપ પણ લગાવાયા। પશુઓ માટે પૂરતી દવાઓનો અભાવ અને વેટરનરી ડોક્ટર પણ ઉપલબ્ધ કરાવવા માટે માંગ કરવામાં આવી છે। લોકો અહીંયા આગળ મોડા આવ્યા અને પીઆઈ દ્વારા અહીંયા કેમ્પ પણ ચાલુ કરી દેવામાં આવ્યો હતો અને એના પછી જિલ્લા આવ્યા છે સાહેબ જિલ્લામાંથી। તો એ સાહેબ અહીંયા આવતા એને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી રાખ્યું। પોતે ખુદ આવીને કીધું કે આ દવાઓ અમે ફાળવેલી નથી આ કેમ્પ માટે। તેમ છતાં અહીંયા દવા આવી ગઈ છે। તો એને મેં રિક્વેસ્ટ કરી કે આપ સાહેબ એમ કહો છો કે આ દવા અહીંયા એલિવાઇઝ નથી, મતલબ આ ફાળવેલી જ નથી, તો સીધી વસ્તુ થઈ ગઈ। તમે આના ઉપર કેમ કાયદેસરની કાર્યવાહી નથી કરતા? તો એ કાયદેસરની કાર્યવાહીમાં એ પણ ક્યાંક આગળ પાછળ થઈ રહ્યા છે। તો મને એવું લાગી રહ્યું છે કે ઉપરથી જે સાહેબ આવ્યા છે એ પણ ક્યાંક બચાવની કામગીરી કરતા હોય, એટલે આ આખું સ્કેમ આખા જિલ્લા લેવલે હાલતું હોય તો પણ આમાં નવાઈ લાગે એવું લાગતું નથી।